આસારામ વિરુદ્ધ ટીવી ઇન્ટરવ્યુ આપનારને ફોન પર ધમકી મળતા રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફોન ડિટેલને આધારે તપાસ હાથ ધરી છે। ચકચારી આસારામ બાપુના પ્રકરણ સંદર્ભે ટીવી ઇન્ટરવ્યુમાં આસારામ વિરોધી સ્ટેટમેન્ટ આપનાર 108 શ્રી જ્યોતિન્દ્રનાથ મહારાજને ફોન પર ધમકી મળતા તેમણે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ઘણા દિવસોથી આસારામની વિરુદ્ધમાં અલગ અલગ ચેનલો પર લાઈવ પ્રોગ્રામો આપું છું। મને જે દેખાય છે, જેના મને અનુભવ છે લોકો દ્વારા, મારા શિષ્યો દ્વારા, તે જ હું રજૂ કરું છું। અને ધર્મ શું છે તે શીખવવું અમારી પ્રણાલી છે। ત્યારે આજે બપોરે એક્ઝેક્ટ 2 વાગ્યાના સુમારે સંદેશમાં લાઈવ કરીને હું નીકળ્યો ત્યારે મને રાવપુરાની આજુબાજુ એક ફોન આવ્યો અનનોન નંબર પરથી, ને તેમાં કહેવામાં આવ્યું કે અમે આસારામના સાધક છીએ, તમે તમારા ઉલટા દિવસો ગણવાના ચાલુ કરી દો, અમે અમારા શૂટરો મોકલ્યા છે, બહુ જલ્દી તમારો ખેલ ખતમ કરી નાખશે, તમારી જાતને બચાવી લો। ફરિયાદની પરિસ્થિતિ ઊભી થતાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે। હવે કામ પોલીસનું છે, મેં મારી જવાબદારી પૂરી કરી છે। આસારામ વિરુદ્ધમાં જે ધર્માચારી નથી, અમે સંત તો ગણતા જ નથી, અને એ સંત તો છે જ નહીં। એને સંત કેવો? આવી વ્યક્તિઓ જે સમાજની અંદર દાખલારૂપ છે, તે સમાજની અંદર એવા દાખલા આપે કે જેને જોઈને અમારા સર્વનું માથું નીચું થઈ જાય। હિન્દુ ધર્મની પ્રણાલી વર્ષો જૂની છે। તે ધર્મની પ્રણાલી 50 વર્ષ પાછી લોકોની આસ્થા ઠેલવી દીધી। આ આસ્થા ફરી બજારમાં ઊભી કરતા, લોકોના દિમાગમાં ઊભી કરતા, જહનમાં ઊભી કરતા અમારો દમ નીકળી જશે। આજ હું કહું છું ને સત્ય છે। પાછી યુપી સાઈડની ભાષા સંભળાતી હતી कि एमनी जो भाषा देती है तो हमारे गुरु के विरुद्ध में आप बोल रहे हो तो हम आपको आपका रास्ता दिखा देंगे, ये रीतनी भाषा होती। અનનોન નંબર હતો એટલે ખ્યાલ ના આવ્યો, એટલે મેં તો ફરિયાદ આસારામની સામે ને એમના પુત્રની સામે જ કરી છે।